शरण गया जे सेवको न जाति न भाति हरिना देश में सदगुरु महाराज नु जे चरण छे खरेखर प्रथम तो आपणे वंदन करिए अजित महाराज ना माता पिता कारण के पहला गुरु ज माता ने पिता छे साहेब जे संतान में कई उगावो हशे जगत में दृष्टि उन्हें तमे करिए ई ववाई गेलू होय छे आगळथी पेढीओ में ववायेलू होय त्यारे उगावो आवतो होय छे ई धरा संतो ए तपासी होय अरे धरा में ववायेला जे बीजो छे ई परिणाम आपे आपे ने आपे આપણે અત્યારે સાથે બેઠા છીએ સદગુરુ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન કરીએ સાથે સાથે અહીંયા ઉપસ્થિત હરેક માતાઓ બહેનો વડીલો ભાઈઓ આ બધાના હૃદયમાં બેઠેલા આ સદગુરુ મહારાજના એ ભરોસાને એ વિશ્વાસને વંદન કરીએ હા કારણ કે અહીંયા સુધી પહોંચવામાં આ સંતોની કૃપા હોય તો પહોંચાય સાહેબ નહીતર અધવચ્ચે ક્યાંક ઊભા રહી જાય ન પહોંચાય आ हुने तमे आपणु मानीए छे आनो क्या भरोसो छे पहोंचाडे आ भरोसो आप्यो सदगुरु महाराजे साहेब अने ई भरोसाना श्वासे ई विश्वासे ज्यारे आप अहींया बधा उपस्थित छो एटले अजित महाराजना ये मावतरो ये पूर्वजो वडीलो एने कोटी कोटी वंदन आप बधाने वंदन सदगुरु महाराजना चरणोमां वारंवार वंदन कारण के जेणे महाराज तमारा उपर करुणा करी छे कृपा करी बाकी आवत यही सर अति कठिनाई हाँ राम कृपा बिनु आही न जाए गुरु ने राम बिलक क्या से साहेब जारे जारे नोखू देखाणु तई गोहा थया छे आपड़ू थई जाए तो आनंद ज आवे साहेब आपड़ू थावुं आ जीव सुख सुख तरफ दौड़े छे सुख तरफ दौड़े એટલે દુખ આવે હે જેણે જેણે સુખની પાછળ દોટ મૂકી છે કારણ કે એક લાકડીના બે છેડા છે જાણે અજાણે પણ બેમાંથી એકને પકડો સુખ પકડો એટલે દુખ આવે આવે ના આવે એટલે સંતો મનને તમને નિજાનંદ તરફ દોરી જાય છે ન સુખ હૈ ન દુખ હૈ ન હૈ શોક કુછ ભી अरे साहेब आपड़ू होय तो आपने उपाधि होपी दीधुं ई तो निराते होड़ ताणी न हुए अने गुरु नो बाळक ए छे होड़ ताणी न हुए हाँ होड़ ताणी ने क्यारे हुवाय राग गयो द्वेष गयो हूँपणुं गयुं मारापणुं गयुं गुरु कृपाथी अने ए गुरु नो बाळक छे साहेब खुमारी छे गुरुना बाळकनी आंखमां एक ओजस होय खुमारी होय माराथी आवू आवू न बोलाय माराथी आवू न जोवाय माराथी आवू न संभळाय हूँ गुरुनो बाळक छुं गुरुने सेवा छे એટલે આ વચ્ચે ધૂન વગાડી એમાંથી આ યાદી આવી શરણે ગયા જ સેવકો શરણે જાવું પડે સાહેબ गुरु तो खोड़ो मोटो लईने बैठा छे पन्नो मोटो छे सदगुरु नो एनो खोड़ो बहु मोटो पण आपणी यात्रा होवी शरणे गया जे सेवको एने उगारता सड़री पूजो सतावे तो सड़री पूजो सतावे तो एने वारता
બગદાણામાં બિરાજતા રતનવાવમાં બિરાજતા. અને થોડીક ઓળખાણ આમ શરીરથી આપો ને તો રતનવાવની બાજુમાં જમરાળું અને જમરાળાની હાવ નજીકમાં કારિયાણી, એ અમારું જન્મસ્થળ, અમારું ગામ છે. અને લાલજી મહારાજ સાથે આમાં બાપ જેવું હેત. આહા, એ પુરુષોની શું વાત કરીએ. અનેક આચાર્યોનું સાનિધ્ય સેવું છે સાહેબ, ત્યારે આ નિજાનંદ પ્રાપ્ત થાય. હા, કારણ કે માગવાની જરૂર ન હોય મહાપુરુષો પાસે, ખાલી નજીકતા આપણે લઈ લઈએ. પછી નરસિંહ આપણા કલ્યાણદાસ મહારાજ હોય, જબરદાન મહારાજ હોય, ખોડીદાસ મહારાજ હોય, જય. હા, અને કદાચ આ એના આશીર્વાદ, નહીતર આ ખોખામાં તો શું છે આપ બધા જાણો છો, ખબર છે. પણ ગુરુ કૃપા કરે ત્યારે સાહેબ એની સત્તા કામ કરતી હોય છે, એની સત્તા. કોઈ પણ વિટમણા, કોઈ પણ અકળામણ, કારણ કે સંસારમાં છીએ સાહેબ, પણ હૃદયથી જો ગુરુનું નામ હોને તમે બોલી જઈએ, ગુરુને યાદ કરી લઈએ, આ જગતમાં કાળ પણ આગો ખાઈ જાય. ઉપાધિ તો ભલામણા સામાન્ય વસ્તુ છે. હા, રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય, જન્મ જન્મના ફેરાઓ ટાળી દે. સડવી પૂજો સતાવે તો એને વાર્તા. મારો બાળક રતનવાવમાં બિરાજતા, રતનવાવમાં બિરાજતા, બીજે મળે નહીં એ આશા કરું છું આપની. અને આ પદમાં એક સરસ મજાનો સંદેશો મારે ને તમારે આજની આ રાત્રિમાં ગુરુ મહારાજના સાનિધ્યમાં જો યાદ રહી જાય. કારણ કે ઘણી વખત શું થાય, બહુ જાજુ યાદ રાખવા જઈએ કદાચ ન પણ રહે, પણ થોડુંક યાદ રહી જાય ને તો થોડાકમાં તો સાહેબ ઘણું બધું હોય છે. એટલે એક સંદેશો સરસ મજાનો. અને ગાવા વાળાને પેલું લાગુ પડે હો. હા, બોલવા વાળાને ગાવા વાળાને બધું પેલું લાગુ પડે છે. ગુરુ મહારાજની કૃપાથી આટલી જાગૃતિ સાથે. હા, કારણ કે સાંભળવા વાળા ખરેખર મહાન છે. એની પાસે એનું ભજન પડ્યું છે સાહેબ. ગાઈ જવું બીજા નંબરની વાત છે, ભજન કરી જવું એ પહેલા નંબરની વાત છે. અને ભજનનો બહુ બહોળો વિસ્તાર, મતલબ વ્યાખ્યા. ભજન એટલે કેવલ આમ બેસી જવું એટલા પૂરતું જ ભજન નથી. ગુરુ મહારાજ એમ કહે, આ 750 માણાનું 800 માણાનું જે રહોડું થયું, હરિહર પ્રસાદ થયો ને સાહેબ, આથી મોટું ભજન બીજું કયું હોય? કબીર સાહેબે કબીર બીજક લખ્યું, અનેક પદોની રચનાઓ કરી. અને સરવાળે સાહેબ શું કહે છે તો કે કહે કબીર કમાલ કો દો બાતા सीख ले, कर साहिब की बंदगी भूखे को अन्न दे. निचोड़ निचोड़. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસ થી લઈને વિનય પત્રિકા અનેક પદોની રચનાઓ, પણ સરવાળો શું કહે છે તો કે તુલસી યહ સંસાર में करने को दो काम, देने को टुकड़ो भलो, लेने को हरि नाम, लेने को हरि नाम. પણ વાતું વચન વિવેકની મુખથી કરે ઘણા, વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, પણ
આપણને પૂછીએ વર્તનમાં એકે નહીં તો જો વર્તનમાં એકે નહીં તો વાણી થઈ ફના બાપા એવી બુદ્ધિ આપજો હે ગુરુ મહારાજ બાપા એવી બુદ્ધિ આપજો કોઈને નડે નહીં બાપા એવી બુદ્ધિ આપજો જે કોઈને નડે નહીં એ